નમસ્કાર વડીલ મિત્રો, આપ સૌને રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ અને હર હર મહાદેવ। જો તમારી ઉંમર 60 પાર થઈ ચૂકે છે તો આ વિડિયો તમારા માટે ખૂબ જ લાભદાયી નીવડી શકે છે, કેમ કે જો તમને ગેસ, એસિડિટી, અપચો અને કબજિયાત છે તો વડીલ મિત્રો તમે કંઈક ને કંઈક એવો ખોરાક લેતા હશો જે તમારું પાચન તંત્ર તેને પચાવી શકતું નથી। તો આવા સમયે શું કરવું અને કયો ખોરાક લેવો જોઈએ જે 60 વર્ષની ઉંમર પછી પાચવવામાં સરળ અને સ્વાસ્થ્યવર્ધક સાબિત થઈ શકે? તો વિડિયોને અંત સુધી જોજો અને એ સાથે ભગવાનને એ પ્રાર્થના કરીશ કે મારો આ વિડિયો પૂરો જોઈને ચેનલને સબસ્ક્રાઇબ અને કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખે એને ભગવાન લાંબુ અને નિરોગી જીવન અર્પણ કરે। મિત્રો, માનવ જીવનમાં દરેક દાયકાની પોતાની ખાસ જરૂરિયાતો હોય છે। જેમ જેમ ઉંમર વધે છે તેમ શરીરમાં અનેક પ્રકારના ફેરફારો આવે છે। ખાસ કરીને 60 વર્ષ પછી શરીરનું પાચન તંત્ર ધીમું પડી જાય છે, સ્નાયુઓ નબળા થાય છે અને પોષક તત્વોનું શોષણ પણ ઘટી જાય છે। આવી સ્થિતિમાં વૃદ્ધો માટે એવો ખોરાક પસંદ કરવો ખૂબ જ જરૂરી છે જે પાચન માટે સરળ, પૌષ્ટિક અને સાત્વિક હોય। ખોરાક માત્ર પેટ ભરવાનું સાધન નથી, પણ તે શરીરને તંદુરસ્ત અને મનને પ્રસન્ન રાખવાનો આધાર છે। વૃદ્ધાવસ્થામાં પાચનની સમસ્યાઓ સામાન્ય બની જાય છે। આ વયે દાંત નબળા થાય છે, લાળનું ઉત્પાદન ઘટે છે, આંતરડાની ગતિ ધીમી પડે છે અને પાચન રસોનું સ્તર પણ ઊંચી જાય છે। પરિણામે ઘણીવાર અપચો, ગેસ, એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓ ઊભી થાય છે। આવા સમયે ખોરાકમાં એવા વિકલ્પો પસંદ કરવા જોઈએ જે પાચન માટે હળવા, પોષક તત્વોથી ભરપૂર અને શરીરને જરૂરી ઊર્જા આપે। આ વયે પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી, ફાઇબર અને પ્રોબાયોટિક્સ જેવી પોષક તત્વોની ખાસ જરૂરિયાત રહે છે। પ્રોટીનથી સ્નાયુઓ મજબૂત રહે છે, કેલ્શિયમ અને વિટામિન ડી હાડકાં માટે જરૂરી છે, જ્યારે ફાઇબર પાચન સુધારે છે અને પ્રોબાયોટિક્સ આંતરડાનું સ્વાસ્થ્ય જાળવે છે। આ તમામ તત્વો મળીને વૃદ્ધાવસ્થામાં શરીરને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે। આજના આ વિડિયો દ્વારા આપણે જાણીશું એવા 5 ખોરાક વિશે જે વૃદ્ધો માટે પાચન માટે સૌથી સરળ અને સાત્વિક છે। આ ખોરાક માત્ર પાચન જ નહીં પણ સમગ્ર આરોગ્ય માટે લાભદાયી છે। નંબર 1 પર દાળ ભાત। દાળ ભાત એ ભારતીય ઘરોમાં સૌથી સામાન્ય અને આરોગ્યપ્રદ ખોરાક છે। દાળમાં પ્રોટીન, લોહ તત્વ અને ફાઇબર હોય છે, જ્યારે ભાતમાં કાર્બોહાઈડ્રેટ્સ મળે છે। બંનેનું સંયોજન પાચન માટે ખૂબ જ હળવું છે। દાળ ભાત ઝડપથી પચી જાય છે, આંતરડાને આરામ આપે છે અને શરીરને જરૂરી ઊર્જા પૂરી પાડે છે। વૃદ્ધો માટે દાળ ભાતમાં થોડું ઘી ઉમેરવાથી પાચન વધુ સરળ બને છે। આ ખોરાકમાં મસાલા ઓછા રાખવા, મીઠું નિયંત્રિત રાખવું અને દાળ સારી રીતે ઉકાળવી એ ખાસ ધ્યાનમાં રાખવું જોઈએ। દાળ ભાત પાચન માટે સરળ હોવાને કારણે વૃદ્ધો માટે રોજિંદા આહારમાં સામેલ કરવો શ્રેષ્ઠ છે। નંબર 2, ખીચડી। ખીચડી એ દાળ અને ચોખાનું મિશ્રણ છે જેમાં ક્યારેક લીલા શાકભાજી અને થોડું ઘી ઉમેરવામાં આવે છે। ખીચડી પાચન માટે અત્યંત હળવી છે અને તેમાં જરૂરી પોષક તત્વો ભરપૂર હોય છે। ખીચડીમાં રહેલો ફાઇબર આંતરડાની ગતિ સુધારે છે, જ્યારે પ્રોટીન અને કાર્બોહાઈડ્રેટ્સ શરીરને ઊર્જા આપે છે। ખીચડીમાં મસાલા ઓછા રાખવાથી અને થોડું ઘી ઉમેરવાથી તે વધુ પાચક બને છે, ખાસ કરીને જ્યારે વૃદ્ધોને અપચો, કબજિયાત કે પેટની અન્ય સમસ્યાઓ હોય ત્યારે ખીચડી શ્રેષ્ઠ વિકલ્પ છે। નંબર 3, લીલા પાંદડાવાળી શાકભાજી। લીલા પાંદડાવાળી શાકભાજી જેમ કે પાલક, મેથી, ચોળી વગેરે ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે। આ શાકભાજી પાચન માટે હળવી છે અને આંતરડાની ગતિ સુધારે છે। વૃદ્ધો માટે આ શાકભાજી ઓછી મસાલા અને ઓછા તેલમાં બનાવવી શ્રેષ્ઠ છે। લીલા શાકભાજીનું સૂપ, હલકું શાક કે પરાઠા પણ બનાવી શકાય છે। આ ખોરાક શરીરને જરૂરી પોષક તત્વો પૂરા પાડે છે અને પાચનને સરળ બનાવે છે। નંબર 4, દહીં વા છાશ। દહીં અને છાશ પ્રોબાયોટિક્સથી ભરપૂર છે, જે આંતરડાની સ્વસ્થતા જાળવે છે। દહીંમાં રહેલા જીવાણુ પાચન સુધારે છે, પેટની સમસ્યાઓ દૂર કરે છે અને શરીરને ઠંડક આપે છે। છાશ પીવાથી પેટ હળવું રહે છે અને એસિડિટી જેવી સમસ્યાઓ દૂર થાય છે। દહીં વા છાશને રોજના ભોજનમાં સામેલ કરવાથી વૃદ્ધોનું પાચન તંદુરસ્ત રહે છે। નંબર 5, ઘઉંની રોટલી વા ઓટ્સ। ઘઉંના રોટલા સાથે હલકી દાળ વા શાક ખાવી શ્રેષ્ઠ છે। ઓટ્સ પણ પાચન માટે હળવા અને પૌષ્ટિક છે। ઓટ્સનું પોરીજ, ઉપમા કે ખીચડી બનાવી શકાય છે।
બંને વિકલ્પો આંતરડાની ગતિ સુધારે છે, કબજિયાત દૂર કરે છે અને લાંબા સમય સુધી ઊર્જા આપે છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય જાળવવું એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. ખોરાકમાં થોડો ફેરફાર કરીને અને પાચન માટે સરળ, પૌષ્ટિક અને સાત્વિક ખોરાક પસંદ કરીને વૃદ્ધો પોતાનું જીવન વધુ આરામદાયક અને તંદુરસ્ત બનાવી શકે છે. દાળ-ભાત, ખીચડી, લીલા પાંદડાવાળી શાકભાજી, દહીં, છાશ અને ઘઉંના રોટલાવા ઓટ્સ જેવા ખોરાક માત્ર પાચન જ નહીં પણ સમગ્ર શરીર માટે લાભદાયી છે. આ ખોરાકોમાંથી દરેકને રોજિંદા જીવનમાં સામેલ કરવાથી પાચનતંત્ર મજબૂત બને છે, આંતરડાનું સ્વાસ્થ્ય જળવાય છે અને શરીરને જરૂરી પોષક તત્વો મળે છે. સાથે સાથે પાણી પૂરતું પીવું, નિયમિત હલનચલન કરવું અને તાજા ખોરાક પસંદ કરવો પણ મહત્વપૂર્ણ છે. વૃદ્ધાવસ્થામાં આરોગ્ય જાળવવું સરળ છે, માત્ર થોડું ધ્યાન આપવું અને યોગ્ય ખોરાક પસંદ કરવું જરૂરી છે. આજના વિડીયો દ્વારા આપને ખ્યાલ આવ્યો હશે કે 60 વર્ષ પછી પણ જીવનને આરોગ્યપ્રદ અને આનંદમય કેવી રીતે રાખી શકાય. સાચો ખોરાક પસંદ કરો, આરોગ્યમય રહો અને જીવનનો આનંદ લો. જય તંદુરસ્તી, જય જાગૃતિ.